નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની આ સત્ય ઘટના સાંભળીને તમે પણ તમારા આંસુને રોકી નહીં શકો। એક વૃદ્ધ માતા જેમનું નામ રમાબા હતું, 80 વર્ષની ઉંમરે પણ આ દાદી ઘરના તમામ કામો કરતા હતા। એમના નોકરી કરતા દીકરા રોજની જેમ એક દિવસ ઓફિસમાં એમને એક છોકરી ગમી જાય છે। રિયા નામની છોકરી સાથે લગ્ન કરે છે। રિયા આજની જનરેશનની હતી, એટલે વહુ બન્યા પછી પણ પોતાની રીતે જ જીવન જીવવામાં માને છે। રમાબાની ઉંમર વધુ હતી, તેથી ઘરનું કામ પણ હવે એમનાથી થતું નહીં। આજે ઘરમાં અસ્તવ્યસ્ત રીતે રહેતા આ રમાબા હવે દીકરો અને દીકરાની વહુ બંને નોકરીએ જતા અને તમામ કામ પરાણે કરતા હતા। ઘર સંસાર આવી રીતે ચાલ્યા કરતો, પણ હજુ લગ્નના 1 વર્ષ પછી પણ દીકરાના ઘરે પણ હજુ કોઈ નાનું બાળક થયું નહોતું। એટલે દીકરો અને વહુ નોકરી પર જાય ત્યારે બાદ આ બા ઘરના એકલા જ રહેતા હતા અને કોઈ ટાઈમ પણ એમને આપતું નહોતું। આખો દિવસ નોકરી કરવામાં વ્યસ્ત દીકરા, વહુ અને એ બાને જોવાનું તો દૂર, એમનું ધ્યાન પણ રાખતા નહોતા। રિયાને ઘરમાં બા એકલા રહેતા એ ખૂબ જ ખટકતું હતું, કારણ કે ઘરનું કામકાજ વધી જતું હતું। બા માટે હવે અલગથી રસોઈ બનાવવાની અને એમની તમામ સેવા ચાકરીઓ કરવી પડતી હતી, કારણ કે બાની ઉંમર પણ ઘણી વધારે હતી। આ બધું જોતાં જ એણે એક દિવસ વિચાર્યું કે જો ઘરની થોડે દૂર એક વૃદ્ધાશ્રમ છે, ત્યાં બાને મૂકી દઈએ તો તમામ કામમાંથી શાંતિ મળી જાય અને ખૂબ સરસ બની ગયા છીએ તો પછી હવે આ વૃદ્ધાશ્રમમાં પણ આ બા સારી રીતે જીવશે। એમને પણ કોઈ સાથ જોઈતો હોય અને એ આપણને કહેશે નહીં, જો આપણે બાને ત્યાં મૂકી આવીએ તો બધું જ બરાબર થઈ જશે। આવું એક નિર્દયી એ વહુ બોલે છે। હવે બાને આપણા ઘરમાં નહીં મજા આવે, બાને પણ વૃદ્ધાશ્રમ એ ઘર કરતાં વધારે મજા આવશે। અહીં બાને એકલું લાગે ત્યાં એમની સાથે એમની ઉંમરના ઘણા વ્યક્તિઓ હશે, તેથી તેમને સથવારો પણ મળી રહેશે। રિયાની વાત સાંભળીને રાજ પણ હવે આ વાત સાથે સહમત થાય છે અને સીધા બાને વડીલને ત્યાં એટલે કે વૃદ્ધાશ્રમમાં ત્યાં જવાનું મૂકવાનું નક્કી કરે છે। વૃદ્ધાશ્રમના મેનેજર સાથે વાત કરે છે, એમને મળે છે અને એમને બધું જ સમજાવી દેશે। તે આગળ વધ્યો તો પાછળથી રમાબા મોટેથી ખુશ થઈને હસતા હતા। આ જોઈને રાજને નવાઈ લાગી અને તે મેનેજર પાસે ગયો। મેનેજરને પૂછ્યું, સર એવું શું થયું કે મારી બા આટલા ખુશ છે? શું એ મારા વિષયમાં કંઈ? આટલું સાંભળીને મેનેજર થોડું હસવું આવે છે। બા એને કહે છે કે ના, એ તમારા વિશેની વાત નથી, પણ મારી એમની સાથે ખૂબ જ પહેલાંની ઓળખાણ છે, એટલે અમે એ બધી વાતો કરતા હતા અને હું તમારા માતા પિતા બંનેને હું ખૂબ સારી રીતે ઓળખું છું, એવું મેનેજર પૂછે છે। પછી મેનેજરે દીકરાને પૂછ્યું કે તમે એમને કોણ થાવ છો? રાજે જવાબ આપ્યો, હું એમનો દીકરો। કેમ? તેથી મેનેજરે થોડું આશ્ચર્ય થયું અને તેણે ફરીથી પૂછ્યું, તમને ખબર છે કે તમારા બાના દીકરા છે? દીકરાએ જવાબ આપ્યો કે હું તો મારી બાનો એકનો એક જ દીકરો છું। ત્યારે મેનેજર કહે છે કે તમને ખ્યાલ ન હોય તો પણ આજથી કહી દઉં કે 30 વર્ષ પહેલાં અહીંયા આશ્રમમાંથી તમારા માતા અને પિતા તમને મારી પાસેથી જ લઈ ગયા હતા। દીકરાને મેનેજરની આ વાત સાંભળીને ખૂબ દુઃખ થયું અને દર્દ થાય છે। તેમ છતાં પોતાના રિયાના ડરથી તે મેનેજરની આ વાત સાંભળી છતાં તેના વૃદ્ધ બાને ત્યાં જ આશ્રમમાં છોડીને આવી જાય છે। આ સમય પછી દીકરો ક્યારેય એની માતાને ફોન પણ નથી કરતો, નથી મળવા આવતો। તેના રમાબા હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા કે મારા દીકરા અને વહુને તમે ખુશ રાખજો અને સુખી રાખજો। બાને વૃદ્ધાશ્રમમાં છોડ્યાના 3 વર્ષ બાદ દીકરાની વહુનું મૃત્યુ થઈ જાય છે અને રાજ ખરાબ રસ્તે ચડી જાય છે અને એની તબિયત પણ હવે બગડી જાય છે। હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે અને ત્યાં જ તે કોમામાં જતો રહેશે। આ ખબર મળતાની સાથે જ મેનેજર રમાબાને જાણ કરે છે કે બા, રાજની હાલત વધુ ખરાબ છે, આપણે હોસ્પિટલ જવું પડશે। જો તમારે આવવું હોય તો આટલું સાંભળીને જ રમાબા લાગણીમાં વહી જાય છે। હોસ્પિટલ તરફ પગ માંડે છે ત્યાં તો તેમના દીકરાનું નિધન થઈ જાય છે। દોસ્તો, આપ આ રસપ્રદ વાર્તા વિશે શું કહેવા માગો છો? શું દીકરાએ રમાબા સાથે કરેલું આ વર્તન યોગ્ય છે કે નહીં? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। વિશેષ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક પરિવારજનો સાથે, મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા દરેક વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને અને ફેમિલીને અમારા રાધે રાધે।